નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસઆઈ ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર હું હિતેશ પરવાડિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇતિહાસના એક સરસ ટોપિક ઉપર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે પ્રાચીન ભારતમાં વિદેશી આક્રમણો. આ ટોપિકનો સોર્સ ગુજરાતની ટેક્સ્ટ બુક છે. એ સિવાય પણ ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ જે બુક રજની વ્યાસ દ્વારા લખવામાં આવેલી છે, આ સિવાય પણ મારા આંતરિક સ્ત્રોતો જેવા કે વિકિપીડિયાનો મેં ઉપયોગ કરેલો છે, જેથી આ ટોપિકની ગહન ચર્ચા આજે આપણે આપણા આજના લેક્ચરમાં કરશું. આ ટોપિક કઈ કઈ એક્ઝામ માટે ઉપયોગી બનશે એની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલી કોઈ પણ ભરતી હોય, જીપીએસસી દ્વારા લેવામાં આવેલી કોઈ પણ ભરતી હોય, ત્યાં પણ આ ટોપિક ખૂબ ઉપયોગી થશે. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ બગાડ્યા વગર વિદ્યાર્થીઓ આપણે આ ટોપિકની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે પ્રાચીન ભારતમાં વિદેશી આક્રમણો. એની અંતર્ગત પર્ટિક્યુલરલી જો ગુજરાતની ટેક્સ્ટ બુકને સોર્સને માન્યતા આપીને આપણે આગળ વધીએ, એમાં બે વસ્તુ ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છીએ. એક તો ઈરાની અને એની બાજુમાં જ લખેલું છે, એનું નામ છે મેસેડોનિયા, કે જેને આપણે ગ્રીસ. આગળ જતા આપણે આ લેક્ચરમાં જોશું, ખાસ કરીને સિકંદર ઉપર વધારે આપણે ફોકસ કરશું. તો ઈરાની અને મેસેડોનિયા દ્વારા ભારત પર જે પ્રકારના આક્રમણો થયેલા છે એના ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આ ટોપિકની ગહન ડિટેલમાં. તો સૌથી પહેલી વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ જો કોઈ પ્રજાએ ભારત પર સૌપ્રથમ આક્રમણ કરેલું હતું તે પ્રજાનું નામ છે ઈરાની પ્રજા. અને એના અમુક સમય બાદ ઈસવીસન પૂર્વે 4થી સદીની આસપાસ જો બીજી કોઈ પ્રજાએ આક્રમણ કરેલું હતું તો એ પ્રજાનું નામ છે ગ્રીક. તમે આ પ્રજાને યુનાની પ્રજા તરીકે પણ ઓળખો છો. તો બે વસ્તુ યાદ રાખજો, એક ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ અને એક ઈસવીસન પૂર્વે 4થી સદીની આસપાસ. જો 6ઠી સદીની આસપાસ જો આક્રમણ પૂછાય તો આપણે ઈરાની પ્રજાઓને યાદ રાખશું, અને ઈસવીસન પૂર્વે 4થી સદીની આસપાસ જો વાત કરશું તો ગ્રીક પ્રજાની આક્રમણ થયેલું હતું. આ આક્રમણ સમય દરમિયાન ભારતની જો કોઈ વ્યવસ્થા ને જીઓગ્રાફી અથવા જીઓપોલિટિક્સને સમજવાની વાત કરીએ તો એક લાઈનની અંદર સરસ રીતે જવાબ મૂકી શકાય કે અહીં કોઈ પણ શક્તિશાળી રાજા ન હતો. આ ખાસ યાદ રાખજો, આ કયા પ્રાંતની વાત કરવામાં આવેલી છે? ભારતના વાયવ્ય પ્રાંતની અંદર આ વસ્તુની વાત કરવામાં આવેલી છે. અને બીજી એક વસ્તુ, આપણા જે રાજાઓ હતા, નાના નાના રાજ્યો હતા, એ આંતરિક લડાઈઓ કરીને એકદમ નિર્બળ બની ગયા હતા. એમ કહી શકાય કે આખા ભારતને એક યોગ્ય સમ્રાટ આ સમયમાં ન હતો જ્યારે આ આક્રમણો થયા ત્યારે. અને એમાંય ખાસ કરીને ઉત્તર હિન્દની જો વાત કરીએ તો કોઈ સર્વોપરી સત્તા હતી નહીં. તો આપણે જોવા જઈએ તો ઈરાની પ્રજાનું આક્રમણ થાય કે ગ્રીક પ્રજાનું આક્રમણ થાય ત્યારે કોઈ શક્તિશાળી શાસક આપણા ભારત પાસે આ સમયમાં હાજર ન હતા. તમારા મગજમાં પ્રશ્ન થશે, મગધની વાત એ પણ આપણે આગળ જતા કરશું, બરોબર? પોરસની વાત પણ આગળ જતા કરશું, આંભીની પણ વાત કરશું, પણ તમે ગુજરાતની ટેક્સ્ટ બુકના સોર્સને ધ્યાનમાં રાખીને વાત કરશું તો એના કહેવા મુજબ કોઈ શક્તિશાળી શાસક છે નહીં, ખાસ કરીને ભારતના વાયવ્ય પ્રાંતની અંદર. તો જોવા જઈએ, થોડીક વાત કરીએ કે આર્યોની સ્થિતિ. આર્યો તો ઘણા સમય પહેલા જતા રહ્યા હતા, પણ આ સમયની અંદર જો આર્યોની વાત કરીએ તો આર્યો એટલા માટે મારે તમારી પાસે ધ્યાન રાખવું પડે કે જ્યારે ઈરાની પ્રજા ભારત ઉપર આક્રમણ કરે કે ગ્રીક પ્રજા ભારત ઉપર આક્રમણ કરે, એ પહેલા ભારતના ઇતિહાસની અંદર જો કોઈ પ્રજા હતી તે પ્રજાનું નામ હતું આર્યો હતી. આર્યો પછી જોવા જઈએ તો આપણે ઇતિહાસની અંદર ઘણી બધી વાત કરીએ તો કેટલા જનપદ હતા? 16 મહાજનપદ હતા. અને 16 મહાજનપદ આખું ભારત વિભાજિત થયેલું હતું. અને એ 16 મહાજનપદની અંદર જે શક્તિશાળી જનપદ આ સમયની અંદર હતું, એ જનપદનું નામ હતું મગધ. અને આ મગધની જો રાજધાની પૂછાય, અને ઘણી બધી વાર પેપરની અંદર પૂછાઈ પણ ગઈ છે, મગધની રાજધાની નામ હતું રાજગૃહ. અથવા તમે ગુજરાતની ટેક્સ્ટ બુકની અંદર ખોલીને જુઓ તો બીજું નામ છે એનું ગિરિવ્રજ, બરોબર? તો યાદ કરીએ કે આર્યો પછી ભારતની સ્થિતિની અંદર જોવા જઈએ તો કેટલા મહાજનપદ હતા? 16 મહાજનપદ. આ 16 મહાજનપદની માહિતી બૌદ્ધ ધર્મનું એક પુસ્તક છે, પુસ્તકનું નામ છે અંગુત્તર નિકાય, ત્યાંથી મળે છે. અને એની અંદર જો શક્તિશાળી જનપદ જે ઉભરી આવ્યું એ જનપદનું નામ હતું મગધ. અને મગધની રાજધાની પૂછાય તો યાદ રાખવાનું છે રાજગૃહ અથવા ગિરિવ્રજ. હાલમાં પૂછાય કે આ ગિરિવ્રજ અથવા રાજગૃહ ક્યાં આવે તો દક્ષિણ બિહારની અંદર આવતું હતું. તો જે આર્યો પછી જે વ્યવસ્થા હતી, તો આર્યોનું મુવમેન્ટ થયેલું છે, એ પર્ટિક્યુલર મુવમેન્ટ કયા વિસ્તારમાં થયેલું છે? મધ્યપ્રદેશ અને પૂર્વના દેશો તરફ થયેલું છે. એમ કહી શકાય કે આર્યોએ પોતાની
સ્થિતિને સ્થળાંતર કરેલી છે ભારતમાં મધ્યપ્રદેશ બાજુ અને પૂર્વના દેશો તરફ સ્થળાંતર થયું. અને આ સમયમાં ભારતના વાયવ્ય વિસ્તારની અંદર જે કોઈ પણ પ્રજા આવી એમાં ઈરાની પ્રજા આવી અને મેસોડોનિયા પ્રજા આવી, જે સિકંદર અને સિકંદર પછીના વંશજો આવ્યા, એના ભાગરૂપે અહીંની પ્રજાઓ એનો ભોગ બની ગઈ હતી. એમ કહી શકાય કે શાસક છે નહીં તો અહીંની પ્રજાઓ ભોગ બનેલી હતી. પહેલા જે પ્રજા હતી આર્યો હતી, એટલા માટે વિશેષતા આપણે આર્યોની અહીંયા વાત કરેલી છે. તો આ સ્લાઇડ મુજબ તમે જોશો તો મેં અહીંયા આર્યોનું બેઝિક ઇન્ટ્રોડક્શન મૂકેલું છે. આર્યો આ સમયની અંદર સ્થળાંતરિત થઈ ગયેલા છે અને સિકંદર આવશે તો એ આ પ્રજા ઉપર ક્યાંક ને ક્યાંક એના ઉપર શાસન કરતો જોવા મળેલો છે. આપણે આગળ જોઈએ મિત્રો. હવે આપણે આખા ટોપિકને ડેપ્થમાં લઈ જવા જઈ રહ્યા છીએ. ભારત પર ઈરાની આક્રમણો. તો સૌથી પહેલા તો આપણે એ મગજમાં જવું જોઈએ કે ભારત અને ઈરાન વચ્ચેની અમુક સામ્યતાઓ જોવા મળેલ છે. મતલબ પ્રાચીન સમયથી જ, મતલબ કે આ આક્રમણ થાય ત્યારે જ ભારત અને ઈરાનનો ઇતિહાસ આપણી સમક્ષ આવેલો છે એવું નથી. આની પહેલા પણ ભારત અને ઈરાન વચ્ચે ઘણી બધી સામ્યતાઓ આવેલી છે. અને ખાસ કરીને ભારત અને ઈરાન વચ્ચે જો સંબંધો જોવા જઈએ તો બે સંબંધો ઉપર પર્ટિક્યુલર ફોકસ કરીએ છીએ. એક સંબંધની વાત છે એ છે ભાષાની રીતે, અને બીજે જે સંબંધની વાત કરશું એનું નામ છે ધર્મ વિધિઓ. તો ભારત અને ઈરાન વચ્ચે જો ભાષાની વાત કરીએ તો કઈ રીતે ભાષાની સમાનતા જોવા મળેલી છે? તો ભારતની અંદર સૌથી પ્રાચીનતમ અને સૌથી પ્રખ્યાત થયેલો એક ગ્રંથ છે. એ ગ્રંથનું નામ છે ઋગ્વેદ. અને એ જ સમયાંતરે ઈરાનની અંદર જોવા જઈએ, જ્યાંથી પારસીઓ ભારતની અંદર સ્થળાંતર થયેલા છે, અને એની સાથે જોડાયેલો એનો ગ્રંથ છે, એ ગ્રંથનું નામ છે જંદ અવેસ્તા. તો ઋગ્વેદ અને જંદ અવેસ્તા આ બંનેની ભાષાઓમાં ઇતિહાસકારો ઘણી બધી સામ્યતાઓ દર્શાવે છે. તો એમ કહી શકાય કે ભારત અને ઈરાન વચ્ચે પ્રાચીન સમયથી ક્યાંક સંબંધો હશે. ઘણા બધા ઇતિહાસકારો આ સંબંધોને યોગ્ય ઠરાવે છે, ત્યારે ઘણા બધા ઇતિહાસકારો આ વચ્ચે મતભેદ પણ જોવા મળેલ છે. અને આપણે વાત કરીએ તો ઋગ્વેદની સંસ્કૃત ભાષા અને જંદ અવેસ્તાના અમુક શ્લોકો જે બે ભાષાઓની સામ્યતા છે એવું અહીંથી જોવા મળે છે. બીજી જો સામ્યતાની વાત કરીએ તો બીજી સામ્યતાનું નામ છે ધર્મવિધિઓ. તો ભારત અને ઈરાન વચ્ચે કયા પ્રકારની ધર્મવિધિઓ છે એના માટે એક અભિલેખની વાત કરવી છે મારે. એ અભિલેખ લખાણો હતો ઈસવીસન પૂર્વે 1400 ની આસપાસ લખાણો છે. અને એ અભિલેખનું નામ આપણે ઘણી બધી વાર જોતા જ હોઈએ છીએ ઇતિહાસની અંદર. તો આ અભિલેખની અંદર ધર્મવિધિઓની પણ પર્ટિક્યુલરલી માહિતીઓ જોવા મળેલી છે. એ અભિલેખનું નામ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને યાદ છે, બોગાઈકોઈ. આ બોગાઈકોઈ અભિલેખની અંદર પણ તમને માહિતી મળે છે. અલગ અલગ બુકમાં અલગ અલગ નામ આપેલો છે. આ બોગાઈકોઈ અભિલેખની અંદર ભારતના દેવી દેવતાઓના નામ મળેલા છે. એમ કહી શકાય કે ભારતની અંદર જે પ્રાચીન સમયની અંદર દેવી દેવતાઓ હતા, એ દેવી દેવતાના નામ આ અભિલેખમાં ઈસવીસન પૂર્વે 1400 ની અંદર પણ લખેલા છે. તો આ બે વસ્તુઓ પરથી નાની મોટી આપણે સામ્યતા. અને હું હજી એકવાર તમને રિપીટ કરવા જઈ રહ્યો છું મિત્રો કે ભારતમાં ઈરાની આક્રમણ થાય ત્યારથી જ ભારત અને ઈરાનના સંબંધો છે એવું નથી. આ સંબંધો તો પહેલાના સમયથી પણ જોવા મળેલ છે. એટલા માટે કયા બે સંબંધો જોવા મળેલ છે? એક ભાષાની દ્રષ્ટિએ પણ સંબંધો જોવા મળ્યા છે, એક ધર્મવિધિઓની દ્રષ્ટિએ પણ સંબંધો જોવા મળેલા છે. આગળ જઈએ તો હવે આ આક્રમણ કરનાર વ્યક્તિ કોણ હતો, ક્યારે આક્રમણ થયું, આક્રમણના પરિણામો શું આવ્યા, એના ઉપર આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. તો યાદ કરીએ, સૌથી પહેલાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં હખામની વંશના જે શાસક હતા એ વ્યક્તિનું નામ હતું સાયરસ I. અને આ સાયરસ I દ્વારા ભારત ઉપર આક્રમણ કરવામાં આવેલું છે. અમુક ઇતિહાસકારો ખાસ સ્પષ્ટીકરણ કરે છે કે આ આક્રમણની અંદર એ સફળ થયેલો નથી. મતલબ ભારત પર આક્રમણ તો કરેલું હતું, એ વ્યક્તિનું નામ છે સાયરસ, પણ એ સફળ થયેલું નથી. એક ઇતિહાસકાર પર્ટિક્યુલરલી ખાસ એનું નામ તમે ઘણા બધા વ્યક્તિઓએ સાંભળેલું છે, એનું નામ છે સ્ટ્રેબો. આ ઇતિહાસકાર એવું કહે છે કે આ વ્યક્તિ જ્યારે ભારત ઉપર આક્રમણ કરે છે ત્યારે સફળ આક્રમણ ન થાય અને પોતાના 7 સાથીઓ સાથે ભારત છોડીને જતો રહે છે. મતલબ એમ થાય કે ભારતની જે જનજાતિઓ સામે આ ટકી રહ્યો નહીં અને પોતાના સાથીઓને લઈને ભારત ઉપર આક્રમણ કર્યું, પણ આક્રમણ સફળ રહ્યું નહીં. આ પ્રથમ વ્યક્તિ હતો. તો અહીંથી MCQ બનતો થઈ જાય કે ભારતમાં સૌથી પહેલું આક્રમણ કરનારી પ્રજા કઈ? તો ઈરાની પ્રજા. એમાંય પર્ટિક્યુલરલી આક્રમણ કરનાર વ્યક્તિનું નામ પૂછાય તો આપણે ખાસ યાદ રાખજો સાયરસ I. અને એમાં યાદ રાખશું કે એ કેવો છે, સફળ છે કે અસફળ છે.
આ તમારો MCQ નંબર 1 બની ગયો. નીચે મેં તમારી સામે મૂકેલો છે MCQ નંબર 2. પણ એમ પૂછાય કે હેરોડોટ્સ, હારો પાછો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો. પ્રશ્ન નંબર 1 અહીંથી ઉભો થાય પાછો. હેરોડોટ્સ ને તમે બહુ સારી રીતે ઓળખો છો. ઇતિહાસના પિતા તરીકે આ વ્યક્તિને ઓળખવામાં આવે છે. તો એમ પૂછાય કે ઇતિહાસના પિતા કોણ? તો યાદ રાખજો હેરોડોટ્સ. અને હેરોડોટ્સનું એક પુસ્તક છે, એ પુસ્તક પણ ઘણી બધી વાર પરીક્ષાની અંદર પૂછાય છે. એ પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા. હિસ્ટોરિકા નામનું ઇતિહાસ સાથે જોડાયેલું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ હેરોડોટ્સ. અને હેરોડોટ્સને જ ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. અને હેરોડોટ્સ મુજબ આ જ વંશનો એક વ્યક્તિ છે, એનું નામ છે દરાયસ. અને આ દરાયસે ભારતના વાયવ્ય પ્રાંતની અંદર આક્રમણ કર્યું છે અને એમાંય પર્ટિક્યુલરલી ગાંધાર પ્રદેશ જીતેલો છે. તો અહીંથી એક વસ્તુ ક્લિયર કરો કે ભારત પર સફળ આક્રમણ કરનાર વ્યક્તિનું નામ પૂછાય તો પેપરની અંદર ખાસ યાદ રાખશું, દરાયસ ઉપર ટીક કરશું. અને એમાંય પૂછાય સૌથી પહેલામાં પહેલો કયો પ્રદેશ ભારતમાં એને જીતેલો છે, તે પ્રદેશનું નામ છે ગાંધાર પ્રદેશ. મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને આપો કે ગાંધાર પ્રદેશ હાલમાં કયા દેશમાં આવેલો છે. મારે અહીં દેશનું નામ જોઈએ છે અને આ દેશ સાથે ભારતના સંબંધો પણ સારા જોવા મળેલા છે. તો જોવા જઈએ તો અહીંથી 2 થી 3 MCQ મેં તમારી સાથે ડિસ્કસ કર્યા. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં અખામની વંશનો સમ્રાટ સાયરસ અસફળ, એના પછી આ જ વંશનો શાસક, એનું નામ છે દરાયસ અને એ સફળ થયેલો છે. આગળ જઈએ. આખા વંશની હિસ્ટ્રી ગુજરાતની ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે. તો સૌથી પહેલું જે આક્રમણ કરેલું વ્યક્તિનું નામ હતું સાયરસ. એના પછી જે વ્યક્તિનું નામ આવે છે એનું નામ છે દરાયસ. જે આ વ્યક્તિ સફળ થયો છે એ યાદ રાખજો. અને કયો પર્ટિક્યુલર વિસ્તાર જીતેલો છે? તો આપણે થોડીક વાર પહેલા જોઈએ એ પ્રમાણે ગાંધાર વિસ્તાર જીતેલો છે. એના પછી કેમ્બેસિસનું નામ લખેલું છે. તો કેમ્બેસિસના સમયની અંદર ભારત પર આક્રમણ થયેલું નથી, એ યાદ રાખજો. અને આ ખાસ યાદ રાખશું, દરાયસ એક. ધીસ પર્સન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. જીપીએસસીએ ડેપ્યુટી મામલતદારની અંદર પણ પ્રશ્ન આ ભાઈનો પૂછી લીધેલો છે અને પ્રશ્ન એક્ઝેક્ટલી લાઈન ટુ લાઈન તમારી સામે મૂકેલો છે કે દરાયસ એકે ઈસવીસન પૂર્વે 517 ની અંદર એક વ્યક્તિની નિમણૂક કરી લેતી. વ્યક્તિનું નામ છે સ્કોપ્લેક્સ. એક બુકની અંદર આનું નામ છે સ્કાયલેક્સ. જો આમાં મને આવડે કે તમને સમજાય તો બહુ સારી વાત છે, કે ક્યાંક ભૂલ કાઢવી એવું ન સમજતા. ઘણી બુકની અંદર ઇંગ્લિશનું હિન્દી કરતા હોય, હિન્દીનું ગુજરાતી કરતા હોય તો ક્યાંક આવા મિસ્ટેક રહેતી હોય છે. બસ વસ્તુનો કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરો. સ્કોપ્લેક્સ અથવા સ્કાયલેક્સ નામના વ્યક્તિની નિમણૂક કરી હતી. કોણે નિમણૂક કરેલી છે? દરાયસ એક દ્વારા. શા માટે નિમણૂક કરવામાં આવેલી છે? તો યાદ રાખજો, સિંધુ નદીના પ્રવાહોની શોધખોળ માટે નિમણૂક કરેલી છે. મતલબ સિંધુ નદી અને એની સાથે જોડાયેલી એની ટ્રિબ્યુટરીઝ ક્યાં સુધી ફેલાયેલી છે, આ બધી વસ્તુના શોધખોળ માટે ત્યાં વ્યક્તિની નિમણૂક થઈ છે. તો આ ખાસ યાદ રાખજો, સ્કોપ્લેક્સ અથવા સ્કાયલેક્સ, આની નિમણૂક થયેલી છે. બરાબર. હવે સિંધુ નદી આવેલી છે તો તમારે સપ્ત સિંધુ યાદ કરશું. અને એક વસ્તુ હું તમને કહેતા શરૂઆતમાં જ મારે કહેવું હતું, પણ અત્યારે હું લેક્ચરની વચ્ચે પણ કહી શકું છું. આ વસ્તુ આપણે ઘણી બધી વખત બોલીએ છીએ સપ્ત સિંધુ. હવે ઈરાની લોકોને, ઈરાની પ્રજા, ખાસ આ જે આપણે અત્યારે ટોપિક ભણી રહીએ છીએ એ ઈરાની પ્રજાની જ વાત કરીએ છીએ. તો ઈરાની પ્રજાને જે સ શબ્દનું ઉચ્ચારણ થતું હતું ને એ જગ્યાએ હ શબ્દનો ઉપયોગ કરતા. હજી એકવાર રિપીટ કરું છું, સ શબ્દની જગ્યાએ હ શબ્દ યુઝ કરતા. એટલે જે એના માટે જે સપ્ત સિંધુ પ્રદેશ હતો, તો અહીંયા પહેલો જે સ દેખાય એની જગ્યાએ જે શબ્દનું એ પ્રોનાઉન્સિએશન કરશે એ શબ્દ બની જશે એના માટે હપ્ત હિન્દુ. તો એવું કહી શકાય ને, અમુક ઇતિહાસકારો આ વસ્તુનો પણ ઉલ્લેખ કરે છે કે સપ્ત સિંધુને હપ્ત હિન્દુ, અને એના નામ ઉપરથી આપણે આગળ જતા જે હિન્દુસ્તાન નામ પડેલું છે એ ઈરાની લોકોની દેણ છે. આવું ઇતિહાસકારો મનાવે છે આપણી પાસે. એટલે અમુક લેખ પણ મળેલા છે આવા, તો યાદ રાખશું. અને સપ્ત સિંધુની અંદર અલગ અલગ નદીઓ છે, એ અલગ અલગ નદીઓની હું મને થોડીક વારમાં વાત કરું છું. તો ચાલો સૌથી પહેલા ફટાફટ જોઈ લઈએ. સાયરસ દરાયસે ભારત પર સૌપ્રથમ આક્રમણ કરેલું હતું, સફળ આક્રમણ. કેમ્બેસિસના સમયમાં કોઈ આક્રમણ થયેલું નથી. દરાયસ એકની વાત મેં તમારી સામે મૂકી. ઈસવીસન પૂર્વે 1517 ની અંદર સ્કોપ્લેક્સ નામના એક વ્યક્તિની નિમણૂક કરેલી હતી અને સિંધુ નદીના જળમાર્ગ શોધેલા છે. એના પછી એક વ્યક્તિનું નામ આવે છે, એનું નામ છે ઝરકસીસ.
આ ઝર્કસીસને તમે બહુ સારી રીતે ઓળખતા હશો ને, કદાચ જો હું ખોટો ન હોઉં તો તમે એક પિક્ચર પણ જોયેલું હશે. એ પિક્ચરનું નામ છે 300 BC. એમાં પણ આ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, ઝર્કસીસ. આ પિક્ચરની અંદર એક બાજુ ઈરાની પ્રજા હોય છે ને બીજી બાજુ ગ્રીક પ્રજા હોય છે, અને બહુ સરસ યુદ્ધ બતાવેલું છે એની અંદર. તો મારે તમને જે ગુજરાતી ટેક્સ્ટ બુક મુજબ ઝર્કસીસને ભણાવવો હોય તો એ શું કહેવા માંગે છે કે આના સમયની અંદર સૌ પ્રથમ હિન્દીઓ અને ગાંધારની ટુકડીઓ સૌ પ્રથમ ઈરાની સેનામાં ભળેલી, અને આ બે સેનાઓ ભળી છે એનો ઉપયોગ ઈરાની પ્રજા એટલે કે ઝર્કસીસે ક્યાં યુદ્ધમાં યુઝ કરેલી છે. આ યાદ રાખજો, એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે, ગમે ત્યારે પેપરની અંદર પૂછાઈ જશે કે થર્મોપોલી ઘાટનું જે યુદ્ધ થયું હતું, આ યુદ્ધ લગભગ 480 BC ની આસપાસ થયેલું છે. એમ કહી શકાય ઈસવીસન પૂર્વે 480 ની આસપાસ થર્મોપોલીની ઘાટની આસપાસ જે યુદ્ધ થયું હતું એ કોના સમયની અંદર થયેલું છે? તો ઝર્કસીસના સમયની અંદર થયેલું છે. અને આ ઝર્કસીસની ભારત સાથેની હિસ્ટ્રી શું કનેક્ટ કરી શકાય? તો તેના સમયની અંદર હિન્દીઓ અને ગાંધારની ટુકડીઓએ સૌ પ્રથમ યુદ્ધમાં ભાગ લીધેલો હતો. અહીંથી આ વસ્તુ સમજવા મળે. એક વસ્તુ બીજી પણ જોઈ લઈએ આપણે. દરાયસ એકના સમયમાં તેમની પાસે ટોટલ 20 પ્રાંત હતા. મતલબ એવો કે આ વ્યક્તિનું શાસન ટોટલ 20 પ્રાંતની આસપાસ જોવા મળતું હતું, અને 20 પ્રાંતની અંદર એક પ્રાંત ભારતનો વિસ્તાર હતો, વાયવ્ય વાળો વિસ્તાર. ઇતિહાસકારો એવું લખે છે કે જે આ એક પ્રાંત રહ્યો ને એની ટોટલ આવક, આ 20 પ્રાંતની જેટલી આવક હતી ને એની ત્રીજા ભાગની આવક આ એક પ્રાંતમાંથી થતી હતી. મતલબ એમ કહી શકાય કે જો 20 પ્રાંતની ટોટલ આવક 100 રૂપિયા હોય તો એમ કહી શકાય કે 33 રૂપિયા તો આ એક પ્રાંતમાંથી જ મળે છે. બરોબર? એનો કહી શકાય કે આપણે ઘણી બધી વાર બોલતા હોઈએ કે ભારત સોનાની ચીડિયા છે. તો ખોટું શું છે આમાં? કે બાકીના બધા પ્રાંતની અંદર 100 રૂપિયા મળે છે, મતલબ 19 પ્રાંતમાંથી બાકીના 66 રૂપિયા મળ્યા, તો એક પ્રાંતમાંથી 33 રૂપિયા મળે છે. આ કોના સમયની વાત છે? દરાયસ એકના સમયની અંદર છે. તો મિત્રો ખાસ વિડીયોને બહુ શાંતિથી ને સરળતાથી તમારી સમક્ષ મૂક્યો છે, મજા આવશે. અને સમજો આ બધા પેપરની અંદર આ ટોપિક પૂછાતો રહ્યો છે, કારણ કે ભારત પર સૌપ્રથમ વિદેશી આક્રમણો થયેલા છે. એ તો એનો મતલબ આપણી સંસ્કૃતિ ઉપર ઘા લાગેલો કહેવાય, એટલે આ ટોપિક પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એના પછી જો વાત કરવા જઈ રહીએ તો ભારત પર ઈરાની આક્રમણોના પરિણામ શું આવ્યા? આનો મતલબ એવો કે ઈરાની આક્રમણ થયા પછી શું પરિણામ આવ્યા? મતલબ આદાન પ્રદાન કાંઈક તો થયું હશે ને. તો યાદ રાખીએ, અહીંયા કઈ લૂંટવાની કોઈ વાત ઓછી રહેશે. સૌથી વધારે વાત થઈ હોય ને તો એ વાત હતી વેપાર, અને બીજી જો વાત હતી ને એ વાતનું નામ છે સંસ્કૃતિ. તો યાદ રાખજો, ભારત પર જ્યારે ઈરાની આક્રમણ થાય છે ત્યારે વેપારનું ડેવલપમેન્ટ વધે છે અને સંસ્કૃતિનું આદાન પ્રદાન પણ વધે છે. આ મેન્સમાં પૂછાતા ટોપિક છે આ બધા, કે ભારત પર થયેલા ઈરાની આક્રમણોના પરિણામો આપો. તો તમારે એવું નહીં કહેવાનું કે ભારતનું બધું ઘણું બધું લૂંટીને જતા રહ્યા છે, પણ એને સામે દીધેલું છે ને, હંમેશા પોઝિટિવિટીની વાત કરવાની. તો તમને શું છે, માર્ક્સ સારી રીતે આપી શકશે. તો એક વેપારની વાત કરશું, સંસ્કૃતિનું આદાન પ્રદાન થયેલું છે, અને ભારતના વાયવ્ય પ્રાંતની અંદર પર્ટિક્યુલરલી એક લિપિ સ્ટાર્ટ થઈ ગઈ, અને લિપિનું નામ હતું ખરોષ્ટી લિપિ, જે જમણી બાજુ લખાતી હતી. ગુજરાતની ટેક્સ્ટ બુકમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખરોષ્ટી લિપિનો યુઝ અહીંયા તમારી સામે મૂક્યો, પહેલી વાર તમે નામ સાંભળતા હશો, ખરોષ્ટી લિપિ. આનો ઉપયોગ સૌથી વધારે જો કોઈ કર્યો હોય ને તો મૌર્ય વંશના એક વ્યક્તિનું નામ તમે બધા સાંભળો છો ને, જોયેલા છે ને, જાણેલા છે ને. ઘણી બધી વાર આપણા લેક્ચરમાં પણ આ વસ્તુની ડિસ્કસ કરી છે. મૌર્ય વંશના શાસક, એનું નામ હતું અશોક, અને અશોકે જેટલા શિલાલેખ બનાવ્યા છે એમાં વાયવ્ય પ્રાંતની અંદર કઈ લિપિ? આ પ્રશ્ન ઘણી બધી વાર પેપરની અંદર પૂછાય છે કે અશોકે પોતાના શિલાલેખો જે ખાસ કરીને વાયવ્ય પ્રાંતની અંદર બનાવેલા હતા એમાં કઈ લિપિનો ઉપયોગ કરેલો હતો? લિપિનું નામ શું આપણે ટીક કરશું? ખરોષ્ટી લિપિ. પણ એમ પૂછાય કે આ ખરોષ્ટી લિપિ કઈ પ્રજાની દેણ છે? તો પ્રજા કઈ ટીક કરશું આપણે? ઈરાની પ્રજા ટીક કરશું. ઓકે, એનાથી ત્રીજા નંબર ઉપર વાત કરીએ. પેલું વેપારને સંસ્કૃતિનું આદાન પ્રદાન જોવા મળ્યું. બીજું ખરોષ્ટી લિપિની દેણ આવી છે ઈરાની પ્રજાની. અને ત્રીજી જો દેણ તમારી સામે મારે વાત કરવી હોય તો યાદ કરીએ મૌર્યકાલીન શિલ્પ એટલે કે મૂર્તિઓ, મૌર્યકાલીન સ્થાપત્યો એટલે જેટલા આર્કિટેક્ચર છે, અને સ્તંભો, અને જેને એના આજ્ઞાપત્રો જેટલા પણ છે, આજ્ઞાપત્રો કોતરવાની પ્રણાલી, આ બધી જ પ્રણાલીઓ ઈરાનીઓને આભારી છે. એમ કહી શકાય કે જેટલી મૂર્તિઓ બનતી, જેટલા સ્થાપત્યો બનતા, જેટલા સ્તંભો બનતા, અને એક ખાસ વિશેષતા તમે બધા જોયેલી જ છે કે અશોક દ્વારા જેટલા સ્તંભો બન્યા છે ને, તો સ્તંભની ઉપર કોઈ પ્રાણીની આકૃતિ રાખવી, કમળ રાખવું કે કોઈ બીજી વિશેષતા મૂકવી, આ અશોકે ક્યાંથી અલ્ટિમેટલી જોવા મળ્યું છે? ઈરાની પ્રજાની દેણ હોવાથી અશોકે.
તો સ્તંભો ઉપર જે કમળ જોવા મળ્યું છે અમુક જગ્યાએ સિંહ પણ મૂકવામાં આવ્યા છે. આ બધું અલ્ટિમેટલી જોવાય તો કઈ દેણ થઈ ગઈ? ઈરાની પ્રજાઓની દેણ થશે. તો આ 3 પ્રકારની ખાસ મેં તમારી સાથે વાત કરી. આ પરિણામો છે. વેપારને સંસ્કૃતિનું જોયું, ખરષ્ટ લિપિ જોયું અને મૌર્યકાલીન શિલ્પ સ્થાપત્ય. એક વસ્તુ યાદ રાખજો, હું અહીં એમ નથી કહેતો કે મૂર્તિઓ બનાવતા આપને આવડતી ન હતી. કોઈ આર્કિટેક્ચર બનાવતા ન આવડતું, આર્કિટેક્ચર બનાવતા આવડતું હતું, મૂર્તિ પણ બનાવતા આવડતી હતી, સ્તંભો પણ બનાવતા આવડતી હતી, પણ એમાં સારામાં સારી કઈ રીતે બનાવી શકાય તો ઈરાનીઓ પાસેથી થોડીક વસ્તુ આપણે માર્ગદર્શન લઈને એને સારામાં સારું બનાવી શક્યા. એટલે એનો આપણે હંમેશા ઋણી રહ્યા છીએ. એટલા માટે આપણે હંમેશા અમુક વસ્તુનું ડિસ્કશન કરતા હોઈએ છીએ. આ હતું તમારી સાથેનું ડિસ્કશન. ભારત ઉપર આક્રમણ થયેલી 2 પ્રજાઓમાંની પહેલી પ્રજા, એ પ્રજાનું નામ હતું ઈરાની પ્રજા. હવે આપણે આગળ જઈએ તો આગળ જે વાત કરીએ છીએ ભારત પર બીજી જે પ્રજાનું આક્રમણ થયું, એ પ્રજાનું નામ હતું ગ્રીસમાંથી આવેલી પ્રજા, મેસોડોનિયા વાળા વિસ્તારની અંદર. અને એ પ્રજાને તમે ઘણી વખત યુનાની પ્રજા તરીકે ઓળખો છો. તો આમાં પણ ક્યારેક બુક વાંચતા હોય ને મળે કે ભારત પર થયેલું યુનાની આક્રમણ, તો ખોટું કઈ છે નહીં. ભારત પર થયેલા ગ્રીસ આક્રમણ તો એ કઈ ખોટું નથી. અને મેસોડોનિયા શબ્દ તો ગુજરાતી ટેક્સ્ટ બુકે ઉલ્લેખેલો છે. એટલા માટે કારણ કે ભારત પર આવેલો એક વ્યક્તિ હતો, એ વ્યક્તિનું નામ છે સિકંદર. અને સિકંદરનું જે જન્મ સ્થળ છે એ પર્ટિક્યુલરલી મેસોડોનિયા છે. એટલા માટે મેસોડોનિયા આક્રમણ પણ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે બીજા ટોપિક ઉપર ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. તો મેસોડોનિયાનો એક રાજા છે, એ રાજાનું નામ છે ફિલિપ, અને ફિલિપના પુત્રનું નામ છે સિકંદર. ફિલિપની જો થોડીક વાત કરીએ તો એક જગ્યાએ એવી વાત કરવામાં આવી છે કે આંખે થોડો એક આંખ નથી, અને મહત્વકાંક્ષી રાજા હોય, હંમેશા બીજાના પ્રદેશો ઉપર આક્રમણ કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તાર કરવું હોય. આની પત્નીનું નામ છે ઓલિમ્પિયસ, અને ઓલિમ્પિયસ એક જાદુગરની બતાવ્યું છે અને આસપાસ સાપની આસપાસ જ રહેતી હોય. પણ ફિલિપની જે મહત્વકાંક્ષી ઈચ્છા જેટલી પોતે સામ્રાજ્ય વિસ્તાર કરતો હતો, એ ઓલિમ્પિયસને જેટલું જોતું હતું એ પ્રમાણમાં ન મળતું હોવાથી અમુક ઇતિહાસકારો એ વાત કરે છે કે ફિલિપની હત્યા કરાવી અને પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડે છે. અને પોતાનો પુત્ર માત્ર 20 વર્ષની ઉંમરે જ ગાદી ઉપર બેસે છે. સિકંદરને 20 વર્ષની ઉંમરે ગાદી ઉપર લાવવા માટેની જે મહત્વકાંક્ષી ઈચ્છા હોય, એમની માતા હોય, એનું નામ હતું ઓલિમ્પિયસ. મેં તમને જે વાત કરી એ પ્રમાણે સિકંદરને જે સિકંદરમાંથી મહાન સિકંદર જો કોઈ બનાવ્યું હોય તે વ્યક્તિનું નામ હતું અરસ્તુ. અરસ્તુ સિકંદરના ગુરુ છે. અને અરસ્તુ તો આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં શબ્દ યુઝ કરીએ છીએ, પણ ઇંગ્લિશમાં જો આ વ્યક્તિનું નામ તમે સાંભળતા હોય તો એરિસ્ટોટલ છે. મને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો, એરિસ્ટોટલના ગુરુનું નામ શું છે? સિકંદરના ગુરુનું નામ છે એરિસ્ટોટલ, પણ એરિસ્ટોટલના ગુરુનું નામ શું છે? હવે આગળ જઈએ તો સિકંદર ભારતની અંદર આવે એ પહેલા પણ કંઈક વ્યવસ્થા હશે ને. તો એ વ્યવસ્થા એ હતી કે વિશ્વ ઇતિહાસની અંદર વાત કરીએ તો એક બાજુ ઈરાની પ્રજા હોય અને બીજી બાજુ જો બીજી પ્રજા હતી, બીજી પ્રજા હતી ગ્રીસ, અથવા તમારે ધ્યાનમાં મેં કીધું એ પ્રમાણે યુનાની પ્રજા. આ બંને પ્રજા વચ્ચે સતત યુદ્ધ ચાલતા હતા અને બંનેને પોતપોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવો હતો. તો સિકંદરના પિતા જે વાત કરીએ ફિલિપ, એ અને ઈરાની પ્રજા સતત આમને સામને ઘણી બધી વખત લડાઈમાં આવેલા હતા. આપણે એ વર્લ્ડ હિસ્ટ્રીમાં ન જતા સીધા આપણા પોઈન્ટ ઉપર, જે ખાસ કરીને આપણે જીપીએસસી સુધી કામ આવે એવા ટોપિક ઉપર ડિસ્કસ કરીએ છીએ. બાકી સામાન્ય એક્ઝામની અંદર તો તમને ઘણું બધું જાણવા મળશે જ અહીંયા. તો એક યુદ્ધ થશે, યુદ્ધનું નામ છે અરબેલાનું યુદ્ધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુદ્ધ. અને બેટલ ઓફ, એને નામ અપાય છે ગોગામેલા. હવે બેટલ ઓફ ગોગામેલા બોલો કે અરબેલા બોલો, બે ટર્મ સાચી પડશે. અને આ યુદ્ધમાં ઈરાનના જે શાસક હતા એ નામ પણ યાદ રાખજો, દરાયેસ III. અને જો સામે કોણ હોય તો દરાયેસ III ની સામે જે વ્યક્તિ હતો એ વ્યક્તિનું નામ છે સિકંદર. બરાબર? અરબેલાનું યુદ્ધ અથવા બેટલ ઓફ ગોગામેલા. આ યુદ્ધ ક્યાં લડાણું હમણાં હું તમને મેપની અંદર બતાવીશ. અને આ યુદ્ધની અંદર શું થયું છે, આ યુદ્ધની અંદર દરાયેસ III ની હાર થઈ. એટલે એમ કહી શકાય કે ઈરાની પ્રજા હારી અને જે પ્રજા જીતેલી છે એ ગ્રીસ અથવા યુનાની પ્રજા. એટલે એમ કહી શકાય કે યુનાનીઓનો કબજો ઈરાની ઉપર આવ્યો અને ત્યાંથી એને હિન્દ પરના આક્રમણ કરવાની તૈયારી કરી. અને કોણે આક્રમણની તૈયારી કરી? તો સિકંદરે. તો સિકંદરે ભારત ઉપર આવવા માટેની તૈયારી ક્યાં યુદ્ધ પછી કરી? તો યુદ્ધનું નામ હતું અરબેલાનું યુદ્ધ. 1 મિનિટ ડિસ્કશન એ પણ વિશેષમાં લઈએ કે સિકંદર ભારત પર આક્રમણ કરવા માટે શા માટે આવે?
તો તમે જેટલી બુક ખોલશો ને બધાય પોતપોતાના મંતવ્ય રજૂ કરતા હોય છે. મારી પાસે જે બેઝ છે એ બેઝનો ઉપયોગ કરીને જો હું તમને 1-2 લાઈનની અંદર જવાબ આપું તો પહેલી લાઈન આમ આવે કે ભારતનો જે વાયવ્ય પ્રાંત રહ્યો ને એ ઈરાની પ્રાંતના જે 20 પ્રાંત હતા ને એમાંનો એક પ્રાંત હતો. એટલે સિકંદરની મહત્વકાંક્ષા એ હતી કે હું જીતું તો આખું ઈરાન પ્રાંત જીતું. એટલે એનો મતલબ ઈરાનના 19 પ્રાંતો +1 એટલે હિન્દનો પ્રાંત પણ આવી જાય. એટલા માટે હિન્દની વાત થાય. બીજું એક વિસ્તારમાં જોવા જઈએ તો સિકંદરને વિશ્વ વિજેતા બનવું હતું. મતલબ એવો કે એવી કોઈક ઇતિહાસકારની વાત કરે કે સમુદ્ર મળી જાય તો એક સમુદ્રમાંથી બીજા સમુદ્ર, કારણ કે પેલા મેપિંગ સિસ્ટમ ન હોય તો બીજા સમુદ્રની શોધ માટે એને ભારત સુધી પહોંચવું જરૂરી બની જાય. આ પ્રકારના ઘણા બધા બેઝને આધાર રાખીને સિકંદર ભારત ઉપર આવવા માટે મજબૂર થતો હોય છે. ખાસ કરીને જે વધારે ઓથેન્ટિકેટ માહિતી મળે છે ને ઈરાની પ્રાંત મળે છે. તો આ ઈરાની પ્રાંત એટલે ભારત ઉપર હિન્દના આક્રમણની તૈયારીઓ જોવા મળે છે. આ મેં તમને સિકંદરની બેઝિક માહિતી આપી છે. એના પછી આગળ જઈએ તો સિકંદરને ભારત આવવું હોય તો એને અલગ અલગ પ્રાંતો જીતવા પડે ને. તો સિકંદરે જીતેલા પ્રાંતોમાં એશિયા માઇનર, આ હમણાં મેપની અંદર બધું બતાવું છું. સિરિયા જીતેલો છે, મિસ્ર એને ઇજિપ્ત તરીકે ઓળખીએ છીએ, કંધાર પ્રાંત ઈરાનમાં આવેલો છે, કાબુલ પ્રાંત અફઘાનિસ્તાનમાં આવેલો છે. તમે એક વસ્તુ જોઈ શકો છો કે યુરોપથી લઈ આખું મધ્ય એશિયા ક્રોસ કરીને અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયેલો. અને ત્યાં એક પર્વતમાળા છે ને, પર્વતમાળા આપણે બધાને ખબર છે, પર્વતમાળાનું નામ શું છે? હિન્દુ કુશની પર્વતમાળા. અને હિન્દુ કુશની પર્વતમાળામાં પર્ટિક્યુલરલી જે ઘાટ છે એ ઘાટનું નામ છે ખેબર ઘાટ. એક વિશેષતા ધ્યાન રાખજો મિત્રો, જ્યારે આપણે આગળ પણ ડિસ્કશન કરીએ ને ત્યારે યાદ રાખજો, ભારતની અંદર જેટલી પણ વિદેશી પ્રજાઓ આવેલી છે ને બધી આ ઘાટમાંથી જ એન્ટર થયેલી છે. બરાબર? આ ઘાટ કઈ પર્વતમાળાનો ભાગ છે એમ પૂછાય તો હિન્દુ કુશ પર્વતમાળાનો ભાગ છે. આ એમ પૂછાય કે આ ઘાટમાંથી દર વખતે એન્ટર થતી બધી પ્રજા તો ખેબર ઘાટથી પ્રવેશ થતી. આ રીતે સિકંદર પણ ખેબર ઘાટથી ભારતમાં પ્રવેશ કરેલો છે. આ બધો આખા 6 ટોપિકને હું હમણાં આગળના મેપ દ્વારા સમજાવું છું. એશિયા માઇનર, સિરિયા, મિસ્ર, કંધાર, કાબુલ અને હિન્દુ કુશ પર્વત.